નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ બીબી ઉત્તરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય બીએમાં ચેપ્ટર નંબર 10માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે નિકાસ વેપારના પ્રોત્સાહનો વિશે ચર્ચા કરી રહ્યા હતા. એની અંદર આપણે 4 જે પ્રોત્સાહનો છે એ આપણે જોઈ લીધેલા છે. 5મું છે બિન આર્થિક સગવડો. નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે સીધી આર્થિક એટલે તો કે એને નાણાંની જરૂર હોય એ નાણાંની સવલત પૂરી પાડવાની જગ્યાએ બિન આર્થિક સગવડો એટલે કે જ્યાં નાણાંના રૂપમાં નહીં પણ એને એ પ્રકારનું નાણાં મેળવવા માટે વધુ લાભદાયી થાય એવી સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે એ વધારેમાં વધારે નિકાસ કરી શકે એ માટે નિકાસ માટેની જરૂરી માહિતી એને પૂરી પાડી કે જ્યાં એને નાણાં દ્વારા નિકાસ વધારવાના પ્રયત્નો નથી કરવામાં આવતા, પણ નિકાસ માટેની જે સગવડો છે એ સગવડો પૂરી પાડીને બિન આર્થિક રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. બીજું છે નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. એટલે કે નિકાસપાત્ર જે પેદાશ છે એનું જે ઉત્પાદન કરવાનું હોય છે એ ઉત્પાદન કરવા માટે જે માણસો રાખેલા છે એ માણસોને તાલીમ આપવી અને શિક્ષણ પૂરું પાડવું એ અંગેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું બહુમાન કરવું. હવે તમામ નિકાસકારો છે એની વચ્ચે હરીફાઈનું આયોજન કરવું અને જે વધુ નિકાસ કરે તેને બહુમાન કરવું. નિકાસ બજારોની માહિતી આપવી એટલે કે તમે જે એનું ઉત્પાદન કરો છો એને લગતા ક્યાં ક્યાં બજારો છે, કેટલી એની કિંમત ચાલે છે, કઈ જગ્યાએ તમે વધુ સારું રીતે વેચાણ કરી શકો છો, આ રીતે નિકાસ બજારોની માહિતી આપવી. ત્યાર પછી છે નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા વગેરે જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. હવે હડતાલ અને તાળાબંધી એટલે શું? તો કે કર્મચારીઓ છે એની જ્યારે જરૂરિયાત કે કોઈ માંગ છે એ સંતોષાતી ન હોય ત્યારે એ કર્મચારીઓ બધા એકઠા થઈ અને કર્મચારી યુનિયન દ્વારા હડતાલ અને તાળાબંધી કરી શકે છે. તો સરકાર છે આ હડતાલ અને તાળાબંધી જે નિકાસ પેદાશનું ઉત્પાદન થતું હોય એ કારખાનામાં આ હડતાલ અને તાળાબંધીને માન્યતા આપશે નહીં, એટલે કે ગેરકાયદેસર જાહેર કરશે. આવા જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. છઠ્ઠું છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ, આર્થિક એટલે કે ઇકોનોમિક અને વિસ્તાર એટલે કે ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો. બરાબર, આ તમને એક બે વાક્યમાં પૂછાઈ શકે છે કે સેઝ અંગેનો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો અને ક્યાં પસાર કરવામાં આવ્યો હતો. તો કે સેઝ અંગેનો કાયદો છે એ સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને તેનો અમલ છે એ 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી તે અમલી બન્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. એટલે કે ઘણી વખત કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક વિસ્તાર છે કે કોઈ એક ભૌગોલિક દેશ છે કે એ જગ્યાએ ત્યાં વધુ પડતા ઉદ્યોગોનો વિકાસ થયેલો ન હોય, એવા પછાત વિસ્તાર જે છે એનો વિકાસ થાય એના માટે સરકાર શું કરે છે કે એ જગ્યાએ જે ઉદ્યોગ કે કારખાના સ્થાપવામાં આવશે, જે કંપની સ્થાપવામાં આવશે ત્યાં દેશમાં જે તમામ કાયદા છે એના કરતાં ત્યાં વધુ છૂટછાટ આપવામાં આવે છે. ઉદાર એટલે કે છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે બાકી બધા દેશોમાં કારખાના તમે સ્થાપો, બરાબર છે, તો તમારે આટલો ટેક્સ ભરવાનો થાય, જ્યારે એ અહીંયા સ્થાપો એ જગ્યાએ સેઝ જેવા વિસ્તારમાં સ્થાપો તો એ શું કરશે, ટેક્સનું પ્રમાણ ઘટાડી નાખશે અથવા તો ટેક્સમાંથી મુક્તિ આપી દેશે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે. જેમ કે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર એટલે કે આ સેઝની અંદર જ
નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વેપાર વિસ્તાર, મુક્ત બંદરો અને ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય હેતુ શું હોય છે? પ્રત્યેક સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હોય છે. એટલે કે જે જગ્યાએ ત્યાં મૂડીરોકાણ થતું નથી ત્યાં એ દેશના લોકો, પ્રત્યેક સ્થાનિક એટલે કે દેશના લોકો સીધા આવીને રોકાણ કરે અથવા વિદેશના લોકો આવીને ત્યાં મૂડીરોકાણ કરી અને ઉત્પાદન ચાલુ કરે, એવો એનો હેતુ હોય છે. એટલે વિશિષ્ટ સેઝની અંદર નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, પ્રોસેસિંગ એટલે કે નિકાસ માટેની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, જે ઉત્પાદન છે તેનો સમાવેશ થાય છે. મુક્ત વેપાર વિસ્તાર, તો કે ત્યાં વેપાર અંગેની જે જકાત છે એ બધું કંઈ ભરવાનું થતું નથી, ત્યાં મુક્ત વેપાર વિસ્તાર, એમાંથી એને મુક્તિ આપવામાં આવેલી હોય. મુક્ત બંદરો એટલે કે બંદર ઉપર પણ તમારે માલ ચડાવવો હોય, માલ લઈ જવો હોય, માલ રાખવો હોય તો એ અંગે તમારે ચાર્જ ચૂકવવાના થાય છે. જ્યારે મુક્ત બંદરો તો કે અહીંયા તમારે એવા કોઈ ચાર્જ ચૂકવવાના રહેતા નથી. અને ઔદ્યોગિક વસાહતો, તો કે ઉદ્યોગોને લગતી જે વસાહતો છે એનો ત્યાં સમાવેશ થાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો, જેવા કે હવે કઈ રીતે પ્રોત્સાહનો આપે છે, શેમાંથી મુક્તિ આપે છે આ મુક્ત વેપાર વિસ્તાર, મુક્ત બંદર, તો તમે જોઈ શકો છો. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો, જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત. કસ્ટમ ડ્યુટી એટલે કે તમે બીજી જગ્યાએથી માલ લઈ આવો કે લઈ જાઓ એની ઉપર તમારે રાજ્ય વાઇઝ જે વેરો ચૂકવવાનો થાય છે એ. કેન્દ્રીય આબકારી જકાત, તો કે બીજા દેશમાંથી અહીંયા રાજ્ય લેશે, અહીંયા સરકાર લેશે, દેશ લેશે. કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે આ જે સેઝ વિસ્તાર હોય છે એમાં બાકી બધાને જે સેઝ વિસ્તાર જાહેર કરેલો છે ત્યાં જો તમે આ તમામ પ્રક્રિયા કરો તો અહીંયા તમને આ બધા જ જે ટેક્સ છે એમાંથી રાહત આપવામાં આવે છે. જ્યારે બીજા જે વિસ્તારમાં કંપની સ્થાપશો તો એમાં તમારે આ કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આ બધી જ તમારે ભરવી પડે છે. એટલે સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણકારને આકર્ષવા, ઉત્તેજન આપવું તથા આ વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડે છે. એટલે કે આ સેઝ જેવા જે પછાત વિસ્તાર છે કે જ્યાં તમામ માળખાકીય સુવિધા નથી પ્રાપ્ત થતી, તો અહીંયા શું કરે છે કે આ બધા ખર્ચમાંથી એને મુક્તિ આપે છે. એટલે કે અહીંયા કોઈ રોકાણ કરે, અહીંયા ઉદ્યોગો સ્થાપે અને એને લગતી જે જરૂરી માળખાકીય સુવિધા છે, જેમ કે વાહન વ્યવહાર જોશે, સંદેશા વ્યવહાર જોશે, બરાબર છે, રોડ રસ્તા પૂરા પાડવા, એ બધી માળખાકીય સવલતોનો સરકાર છે એ વિકાસ કરે છે. આ બાકી કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા, કસ્ટમ ડ્યુટી એ તમારે અર્થશાસ્ત્રમાં આવેલું જ છે, એ તમે વિસ્તૃતમાં ત્યાં જોશો. એટલે આજે આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ. સાતમું છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર. નિકાસને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એક્સપોર્ટ. પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા વિસ્તાર, જે આની અંદર આપણે જોયું નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, એના માટે આપણે ભણવાનું છે EPZ એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેનો આ પ્રયત્ન છે. એટલે નિકાસ આમાં શું કરવામાં આવે છે તો કે વધારેમાં વધારે નિકાસ પ્રક્રિયા કરી, નિકાસને લગતી પેદાશોનું ઉત્પાદન કરી અને વધુને વધુ આપણે હુંડિયામણ મેળવી શકીએ કે જેના દ્વારા આપણે ફરીથી આયાત કરી શકીએ. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પરના પર્યાય છે. પરસ્પરના પર્યાય એટલે નિકાસ કરવા માટે એને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને મુક્ત વેપાર વિસ્તાર એ બંને છે એ એકબીજાથી જોડાયેલા છે. ભારત સરકારે જાહેર કરેલ નીતિ હેઠળ કંડલા, આ બધા બંદરના નામ છે, કંડલા બંદર, સાંતાક્રુઝ, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને દ્વારકા પાસે કોશિન્દ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિવિધ સ્થળે મુક્ત વેપાર વિસ્તાર સ્થાપ્યા છે. એ ઉપરાંત ગુજરાતમાં હાલ તમને ખબર હોય તો ઢોલેરા પાસે છે, એ પણ મુક્ત વેપાર વિસ્તાર કે ત્યાં તમે માલની અવર જવર કરો, માલ લઈ આવો, લઈ જાઓ, તો એની ઉપર જે આ બધા કરવેરા ભરવાના થતા હતા એ કરવેરામાં થોડીક છૂટછાટ આપવામાં આવે છે.
નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારમાં આબકારી જકાત એટલે આયાત કરેલો માલ ઉપર તમે બીજા દેશમાંથી માલ આયાત કરો એની ઉપર તમારે જે ટેક્સ ચૂકવવાનો થાય એને આબકારી જકાત કહેવામાં આવે છે. દેશની અંદરના અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાના નિયમોનો હળવા હોય છે. હવે નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં શું હોય છે તો કે દેશની અંદરના અને પરદેશના જે નાણાકીય વ્યવહારો થાય એની ઉપર જે નિયમો હોય એ નિયમો બીજા કરતાં આ વિસ્તારમાં કેવા હોય છે, અલગ હોય છે. મજૂરોને લગતા જે કાયદાઓ છે એના જે નિયમો છે એ બીજી જગ્યાએ અલગ હશે, જ્યારે આ જે નિકાસ પ્રક્રિયા વિસ્તાર છે એમાં કેવા હશે, અલગ હશે. આવા વિસ્તારોમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશાવ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળા કાચા માલનો પુરવઠો સતત મળી રહે તેવી ખાતરી આપવામાં આવે છે. એટલે કે સરકાર જ છે એ એવું કરે છે કે મુક્ત વેપાર વિસ્તારમાં આટલી જગ્યાએ જો તમે ઉત્પાદન કરો તો પ્રાથમિક સુવિધા જે તમને રસ્તાની જરૂર હશે, વીજળી, પાણી, સંદેશાવ્યવહારની ઊંચી ગુણવત્તાવાળો કાચા માલનો પુરવઠો તમને સતત જોઈતો હોય એની બધાની ખાતરી સરકાર છે એ પૂરી પાડે છે. નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડે છે. એ ઉપરાંત આ જે ઇપીઝેડ વિસ્તાર છે એમાં સરકાર છે આ નિકાસકારોને શું કહે છે તો કે નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ જે માહિતી, અદ્યતન એટલે કે નવી નવી જે રોજબરોજની થતી હોય તે એ વિવિધ માહિતી પૂરી પાડે છે. વિદેશોમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનની અવરજવરની સુવિધાઓ વગેરેની માહિતી પૂરી પાડવામાં આવે છે. એટલે કે એ જે પેદાશનું ઉત્પાદન કરે છે એ પેદાશ માટે કઈ જગ્યાએ બજાર મળી રહેશે, બજારની સ્થિતિ કેવી છે, નિકાસ માટેના રાજકીય વલણો અત્યારે બરાબર છે કે નહીં, વાહનની અવરજવરની સુવિધા એ જગ્યાએ જે જગ્યાએ તમારે નિકાસ કરવી છે તે જગ્યાએ છે કે નહીં તે વગેરેની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. અહીંયા આપણે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનોના માધ્યમો જે છે એના વિશે ચર્ચા કરી. વધુ નેક્સ્ટ લેક્ચરમાં